કપડવંજથી અમારા સંવાદદાતા જયંતિ ચૌધરી સીધા જોડાઈ ગયા છે। ત્યાંનો જનતાનો મૂડ જાણવા માટે સીધા જઈશું ત્યાં। હું જયંતિ ચૌધરી, નમસ્કાર। હું છું જયંતિ ચૌધરી, વીટીવીના સ્પેશિયલ પ્રોગ્રામ દંગલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે દંગલ કરીશું ખેડા જિલ્લાના કપડવંજથી। કપડવંજની ખાસ કરીને જે સમસ્યાઓ છે, સમસ્યાઓ વિશે જાણીશું। મહત્વના જે ચૂંટણીના મુદ્દાઓ છે, મુદ્દાઓમાં કયા મહત્વના મુદ્દાઓ ભૂલાઈ રહ્યા છે એના વિશે ચર્ચાઓ કરીશું। મહત્વના ખેડા જિલ્લાના લોકો શું ઈચ્છી રહ્યા છે, તમામ પ્રકારની ચર્ચા કરીશું। આપણે સીધી કોંગ્રેસ પક્ષ તરફ જઈશું, કોંગ્રેસના લોકો પાસેથી ચર્ચા કરીશું અને એમની વાચા મેળવવાની કોશિશ કરીશું। ખાસ કરીને આ ઇલેક્શનમાં કયા મુદ્દાઓ એવા છે જે ભૂલાઈ રહ્યા છે અને કયા ભાજપ તરફથી એવા મુદ્દાઓ આપવામાં આવી રહ્યા છે જેને લીધે ભાજપ કોન્ફિડન્સથી કહે છે કે અમારી સરકાર બનશે। કપડવંજ તાલુકા અને ખેડા વિસ્તારમાં મહત્વના વિસ્તાર કપડવંજ તાલુકામાં પાણીનો પ્રશ્ન, બેરોજગારીનો પ્રશ્ન, પછી વિકાસનો પ્રશ્ન, એ બધું જે વાતો ભાજપ વાળા કરે એ માનું અહીં કપડવંજ તાલુકામાં કશું જ નથી। અત્યારે હાલ પૂર્વ ગાળામાં સિંચાઈનું પાણી તો શું પણ પીવાના પાણીની વિકટ સમસ્યા, ચોક્કસથી પીવાના પાણીની પણ વિકટ સમસ્યા છે। ખરેખર આ વિસ્તારમાં પાણીની સમસ્યા નથી એવું ભાજપનું વારંવાર કહેવું રહ્યું છે। ભાજપનું કહેવું એવું છે, જુઠ્ઠું બોલવું, જોસ્તી બોલવું અને જાહેરમાં બોલવું। પાણીની સમસ્યા આજે આપનો કેમેરો લઈ જઈને જોઈ શકો છો કે આજે પણ બેડા ઉપર પાણી લેવા મહિલાઓ જતી હોય છે, ક્યાંય પાણી આવતું નથી। બિલકુલ ગ્લોબલ પ્રચાર। 32 કિલોમીટરના સરાઉન્ડિંગ વિસ્તારમાં એક પણ કેનાલ નહીં, એક પણ જગ્યાએ નદી, નાળા, તલાવમાં પાણી નહીં। 5 વર્ષ પહેલા આ બધા જ તલાવ ભરી દેવાના એક જોરદાર રીતે જાહેરાત કરવામાં આવેલી, એક પણ નહીં, એના ફોટા ચોંટાડી દેવામાં આવ્યા। ચોક્કસથી ફોટા ચોંટાડી દેવામાં આવે, જાહેરાત કરવામાં આવી, પણ મહત્વના આપણે હું પૂછવા માંગીશ કે એવી કઈ સમસ્યાઓ છે જે હજુ સુધી વણ ઉકેલી રહી છે હંમેશા સરકાર શાસન ભાજપનું હોવા છતાં પણ? આ લોકોએ ખેડૂતો માટે કશું નથી કર્યું, શિક્ષણ માટે કશું કર્યું નથી, વેપારીઓ માટે કશું કર્યું નથી। क्या मिले ऐसे लोगों से नकली चेहरा सामने आए, असली सूरत छिपी रहे। આ લોકો સાહેબ લોકોને ઘેર માર્ગે દોરાયા છે, જૂઠું જૂઠું કહીને જે અત્યારે અંડરગ્રાઉન્ડ કરંટ છે એ 23 મે બધાને ખબર પડશે। ચોક્કસથી આપણી સાથે આમ પબ્લિક પણ જોડાયા છે, કોંગ્રેસની સાથે સાથે આમ પબ્લિક પણ જોડાઈ છે, એમની સાથે પણ ચર્ચા કરીશું। ભાજપ હોય કે કોંગ્રેસ હોય, હંમેશા મુદ્દાઓ બંને વિકાસના કરે છે। લાગે છે કે આ વખતે વિકાસ મુદ્દો ભૂલાઈ અને માત્ર ને માત્ર દેશપ્રેમનો મુદ્દો થઈ રહ્યો છે? આ તો એમને જીતવા માટે દેશપ્રેમનો મુદ્દો ઉભો કરેલો છે, બાકી વિકાસ બિલકુલ થયો નથી। અમારા પૂર્વ અને ઉત્તર ગાળા કપડવંજની અંદર પાણીનો એટલો વિકટ પ્રશ્ન છે કે આજે 2 કે 3 દિવસ ટેન્કર આવે છે અને પાણી મળતું જ નથી। લોકો બિચારા બેડા લઈ લઈને દૂર દૂર સુધી જવું પડે છે। ચોક્કસથી યુવાનોની પણ બહુ મોટી સમસ્યા છે। આપણી સાથે યુવાનો પણ જોડાયા છે, યુવાનો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। શું લાગી રહ્યું છે, રોજગારીની જે વાતો થાય છે, ખરેખર રોજગારી કેવી છે? રોજગારી તો જરા બી છે નહીં, બેરોજગારી છે। અત્યારે બધા યુવાનો બેરોજગાર થઈ ગયા છે। ખરેખર નોકરીઓ એટલી ઓછી થઈ ગઈ છે કે અત્યારે બધા ભણી ભણીને બેસી રહેવું પડે છે ઘરે। ચોક્કસથી જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ સૌથી મહત્વના ખેડા જિલ્લાના જે સ્પર્શ કરતા મુદ્દા છે। વડીલ, મહત્વનો મુદ્દો છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય હંમેશા વાત વિકાસની કરે છે। આપને લાગે છે કે છેલ્લા 70 વર્ષમાં, છેલ્લા 5 વર્ષમાં શાસનમાં કોઈ પ્રકારનો વિકાસ થયો છે? સદંતર જુઠ્ઠાણું છે। ગેસના બાટલાની તમે અત્યારે કિંમત જુઓ, યુપીએ સરકાર સમયે બાટલાની કિંમત અને અત્યારે ભાજપ સરકાર સમયે તમે ગેસના બાટલાની કિંમત જુઓ તો આજની ગૃહિણીઓ બિચારી શું કહી રસોડામાં એમ કહેતા હતા કે ગૃહિણીઓને ચૂલામાંથી ધુમાડાથી મુક્તિ મળશે, પણ ના હો। આજે તમે જુઓ તો ગેસના બાટલા 1000 રૂપિયે, બેરોજગારી, ગરીબી, મોંઘવારી, આ બધી સમસ્યાઓ બાજુમાં રહી ગઈ। એક જ મુદ્દો રાષ્ટ્રવાદ, સર્જિકલ સ્ટ્રાઇક। ચોક્કસથી સર્જિકલ સ્ટ્રાઇક, અમે કંઈક કર્યું છે, કોંગ્રેસ કહે છે અમે કંઈક કર્યું છે, ભાજપ કહે છે અમે કંઈક કર્યું છે। મહત્વની જે વાતો છે, એવું લાગે છે કે મહત્વના મુદ્દાઓ આ વખતે તમામ પાર્ટી ભૂલી રહી છે। આ વખતે કોંગ્રેસ જે છે એની અંદર મુખ્ય મુદ્દાઓ જે છે રાષ્ટ્રવાદનો છે, ન્યાયનો મુદ્દો છે, એ મોટો મુદ્દો છે। એ ન્યાયના કારણે આ વખતે ગરીબમાં ગરીબ માણસને પણ ન્યાય મળશે એવું કોંગ્રેસ કહે છે અને સાચું જ પડશે। કારણ રાહુલ ગાંધી જે બોલે છે, કોંગ્રેસ કહે છે સાચું પડશે, રાહુલ ગાંધી કહે છે સાચું પડશે, પણ એવું કઈ રીતે કહી શકો છો કે કોંગ્રેસ શાસનમાં નોકરીઓ મળશે? પહેલા તો એક જ વસ્તુ છે કે 25 વર્ષથી ગુજરાતની અંદર બીજેપીની સરકાર છે અને ભ્રષ્ટાચારનો આરોપ કોંગ્રેસ ઉપર નાખે છે। તો સરકાર તમારી છે તો ભ્રષ્ટાચારનો આરોપ તમે તપાસ કરો, બધી માહિતી મળી જશે। ચોક્કસથી આપણે ખેડાની મુખ્ય વાતો છે, ખેડાની જે સમસ્યાઓ છે એના પર પણ ચર્ચા કરવાની કોશિશ કરીશું। વડીલ, ખેડાની એવી કઈ સમસ્યા છે જે હંમેશા વણ ઉકેલી રહે છે, કોઈ પણ સરકાર હોય એ સમસ્યાનો ઉકેલ આવતો જ નથી? ખેડાની વણ ઉકેલેલી સમસ્યા એવી કે ભારતીય જનતા પાર્ટીનું 22 વર્ષથી શાસન છે। આજે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ ઉમેદવાર જે વિસ્તારમાંથી આવે છે
ત્યાં માતરથી મોડીને ધોળકા સુધીના એમના વચ્ચેના ગામોમાં કાળા પાણીની ખાડી કટ કેનાલના કારણે જે જમીન પ્રદૂષિત થઈ ગઈ અને એ જમીનનો પ્રશ્ન સતત 15 વર્ષથી આ સંસદ સભ્ય સામે લોકો ધારાસભ્ય હતા ત્યારથી માગણી કરે છે, પણ એ ના કર્યું. એના સામે એ લોકોએ જ્યારે પણ આંદોલન પ્રદૂષણ માટે કર્યું નારેગામ, ત્યારે એ ધારાસભ્યશ્રીએ કે સંસદ સભ્યશ્રીએ ભારતીય જનતા પાર્ટીના હોવાના છતાં પણ એમને એવું કહ્યું. ચોક્કસથી તમારું કેવું છે કે ભાજપ શાસનમાં હંમેશા વાતો છે, જે પ્રશ્નો છે એ વણ ઉકેલ્યા રહ્યા છે. આપણે બીજા પણ જે લોકો છે એમની સાથે ચર્ચા કરવાની કોશિશ કરીશું. આ જિલ્લાનો મુખ્ય સમસ્યા એક રોજગારીની પણ છે. શું લાગી રહ્યું છે, ખરેખર ભાજપના શાસનમાં રોજગારી મળી છે? ખરેખર અમારા જલોયા તલાવની અંદર કેટલા સમયથી અમે રજૂઆતો કરી, વારે કરીએ કે ભાઈ તમે ઉનાળાની અંદર અત્યારે તમે અમારા ગામની અંદર એટલી બધી તકલીફ છે પાણીની કે અતિશય તકલીફ છે. વધતા બીજું કે આજે જે ભાઈ એમને બીજેપીના એક કાર્યકરે અમારા હાર્દિક પટેલનો મુદ્દો આવ્યો છે, સૌથી મહત્વનો મુદ્દો છે હાર્દિક પટેલનો મુદ્દો છે. હાર્દિક કોંગ્રેસ કહે છે હાર્દિક પટેલ પર બીજેપી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જ્યારે મુખ્યમંત્રી ખુદ અહીંયા હતા, મુખ્યમંત્રીએ નકાર્યું છે. આ ઘટનાને ખૂબ જ દુઃખદ કહી છે. સાહેબ, લોકશાહીમાં કોઈને સાચું કહેવાનો કોઈ હક નથી. લોકશાહીમાં એ ક્યાં આતંકવાદી થઈ ગયો, દેશદ્રોહી થઈ ગયો, એક સમાજના પ્રશ્નો લઈને નીકળે એટલે દેશદ્રોહી થઈ ગયો. આ લોકોનો એક જ વ્યૂ છે કે સાચું કહે એ એમને ગમતું નથી અને જે વિરોધ કરે એને દબાઈ દેવાનો. આ બીજેપીની પોલિસી. ચોક્કસથી બીજેપીની શું પોલિસી છે, બીજેપીની શું એજન્ડા છે, પણ મહત્વની વાત છે એ અત્યારે રોજગારીનો પ્રશ્ન છે, ખાસ કરીને યુવાનોનો પ્રશ્ન છે. લાગે છે સરકાર કોઈ પણ હોય અને ખાસ કરીને કોંગ્રેસમાં પણ રોજગારી નથી મળી. આપ્યું છે આ ભાજપની સરકાર 25 વર્ષમાં લાયા. કપડવંજમાં કોઈ જીઆઈડીસી નથી, રોજગારી નથી, ભ્રષ્ટાચાર છે. ભાજપ વાળા જે વચનો આપે છે ખોટા આપે છે, જોશથી બોલે છે અને ખોટા વચનો આપે, અને અમારા રાહુલજી જે વચન આપે છે એ સારા વચનો આપે છે અને જે વચનો પાડી શકાય એવા વચનો. ચોક્કસથી વચનો પાડી શકાય, પણ આપણી સાથે આમ પબ્લિક જોડાઈ છે. આપણે આમ પબ્લિકનો મત લેવાની કોશિશ કરીશું. ખાસ કરીને એક નાગરિક છો, યુવાન છો, આપની ઈચ્છા હોય કે આપને સમયસર નોકરી મળે, સમયસર રોજગારી મળે, સારી સરકાર હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય. શું લાગી રહ્યું છે, બંને સરકાર જે મુદ્દાઓ છે એ મુદ્દાથી ભટકીને અત્યારે વાત કરી રહી છે? સૌપ્રથમ તો હું જણાવીશ કે જે માન્ય રાહુલ ગાંધીજી જે કરી રહ્યા છે યુવાનો માટે તે ખૂબ સારી વાત છે. અવડે મેં જોયું કે એક હાર્દિક પટેલ તે યુવા તરીકે જે કામ કરી રહ્યો છે તે બી યુવાનો માટે સારું કામ કરી રહ્યો છે. આજે 2012ની અંદર જ્યારે મોદી સરકાર હતી ત્યારે યુવાનો માટે 22 લાખ યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી, તે તદ્દન ખોટી પડી છે. ને અત્યારે જે મોદી સરકાર જે વાયદા કરી રહી છે કે યુવાનોને અમે રોજગારી આપી, પણ યુવાનોને કોઈ આજ સુધી કોઈ રોજગારી મળી? યુવાનોને રોજગારી નથી મળી, પણ ગુજરાતમાં યુવાનોને રોજગારી મળી છે. કારણ કે વારંવાર કહેવામાં આવે છે ગુજરાતમાં યુવાનોને રોજગારી મળી છે. ભાજપ સરકાર દ્વારા પણ વારંવાર કહેવાયું છે કે યુવાનોને રોજગારી છે. મહત્વનો મુદ્દો છે, યુવાનોને રોજગારી મળી છે કે નહીં? યુવાનોને રોજગારી મળી નથી. 2 કરોડ નોકરીઓ આલવાનો વાયદો કર્યો હતો, એક પણ નોકરી આપી શક્યા નથી. ઉચ્ચક વેતનથી રાખવાની પ્રક્રિયા ચાલુ કરી. શિક્ષણ હોય તો કે ઉચ્ચક લાવો, પ્રવાસી શિક્ષક લાવો, તલાટી હોય તો ડેલી વેજીસથી લાવો, કોમ્પ્યુટર હોય તો ડેલી. આ ઉચ્ચક વાળી વાતમાં તો આજે તમે જુઓ કે આ સરકારે એવી ખેડૂતોની ગોર ખોદી કે 7, 12 અને 8 નો ઉતારો હતો. 7, 12 જુદા પાડ્યા. 12 નંબરમાં 2005 થી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એક પણ દિવસ ખરડો કરવામાં આવ્યો નથી. ચોક્કસથી જે આક્ષેપો છે આપણા આક્ષેપો લઈશું, પણ પહેલા આમ પબ્લિક સાથે વાત કરવાની કોશિશ કરીશું. ભાજપ અને કોંગ્રેસે હંમેશા વાયદાઓ કર્યા છે. આ જે મુદ્દો છે એ મુદ્દો રોજગારી, બેરોજગારીનો જે હોવો જોઈએ, શિક્ષણનો હોવો જોઈએ, એના બદલે સર્જિકલ સ્ટ્રાઇક પર આ દેશની ચૂંટણી લડાઈ રહી છે. મારું તો એક જ કહેવું છે કે આ સરકારને હવે બીજો કોઈ મુદ્દો જ રહ્યો નથી. જ્યારે એમણે ચૂંટણી લડતા હતા ત્યારે જે વચન અને વાયદાઓ આપ્યા તે વાયદાઓ પૂરા થયા નહીં, એટલે એમણે આ દેશની પ્રજાને મુદ્દાઓ ભટકાઈ અને અન્ય રીતે એમને આજે બીજી રીતે દોરવણી કરે છે. અને સરકારે જેવી રાજ કરતી હોય એને તો પબ્લિકનું કામ કરવું જ જોઈએ. ચોક્કસથી આપને લાગે છે કે કોંગ્રેસ સરકાર બનશે તો બધું સારું થઈ જશે? બધું સારું તો કોઈ આ દુનિયામાં કર્યું જ નથી. દરેકે પોતાના કામો કર્યા પછી ખોટું થયેલું હોત છતાંય એને દબાવવાના પ્રયત્નો કરી અને પ્રજાને ઉલ્લુ બનાવતા હોય છે. તો ખરેખર ઉલ્લુ ના બનાવવા જોઈએ અને પ્રજાને સાચા રસ્તે, સાચી દિશામાં લઈ જવાના. ચોક્કસ પ્રજાને સાચી દિશામાં લઈ જવી જોઈએ, પ્રજાને સાચા રસ્તે લઈ જવી જોઈએ. વડીલ, શું લાગે છે આપના જે પ્રશ્નો છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આ સ્થાનિક જે પ્રશ્નો છે એના માટે ક્યારે કોઈએ વાચા આપવાની કોશિશ કરી હોય? આ સરકારે તો પહેલા ખેડૂતને મૂર્ખા બનાવ્યા છે. પહેલો કુણીએ ગોળ ચોટાડે કે તમારે 0% અમે ક્રોપ લોન આપીશું.
મને એક પણ ખેડૂત બતાવો ખેડા જિલ્લાની અંદર કે 0% લોન આપી હોય, એક પણ ખેડૂત બતાવો. ચોક્કસથી એવું લાગે છે રાહુલ ગાંધીએ 72,000 આપવાની વાત કરી છે, એમાં વિશ્વાસ છે આપને? 100% મને વિશ્વાસ છે કે રાહુલજી બોલે છે એ કરે છે, અને કરે છે એ આપે છે. વડાપ્રધાન દ્વારા 2,000 રૂપિયા ખાતામાં આપી દેવામાં આવ્યા છે. 2000 એ કોણીએ ગોળ ચોંટાડેલું છે. ચૂંટણી આવતી હતી એટલા માટે આપ્યા છે, નહીં કે કાયમ માટે આપવાના છે. 2000 રૂપિયા દરેક ખેડૂતમાં નથી પડ્યા. ચોક્કસથી ખેડૂતોનો જે આક્ષેપ છે 2,000 રૂપિયા દરેક ખેડૂતમાં નથી મળ્યા. અને એક બીજી પણ દુઃખદ ઘટના છે કે ભાજપના જે લોકો છે, કેટલાક લોકો અહીંયા આવી નથી શક્યા, કોઈ કારણોસર કોઈક ડિબેટમાં કદાચ મજબૂત પોતાનો પક્ષ ન રાખી શકે, એના માટે ભાજપના જે કાર્યકર્તાઓ છે હજુ સુધી અહીંયા પહોંચી નથી શક્યા. પણ મહત્વની જે વાત છે, રાહુલ ગાંધી 72,000 આપશે, કઈ રીતે વિશ્વાસ કરી શકો છો? વિશ્વાસ એટલા માટે કે તમે રાજસ્થાનમાં જોવો, એમપીમાં જોવો, જે વાયદો રાહુલ ગાંધીએ કર્યો તો 10 દિવસમાં એ 7 દિવસમાં પૂરો કરી દીધો. 7 દિવસમાં પૂરો કરી દીધો વાયદો રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં. રાહુલ ગાંધી કોંગ્રેસ સરકારને જે કહે એ કરી બતાવવાની. રાહુલ ગાંધી જે કહે છે કરી બતાવે છે અને વાયદાઓ પૂરા કર્યા છે. વડીલ, વિશ્વાસ છે રાહુલ ગાંધીએ જે કીધું છે? 1% વિશ્વાસ નહીં. રાહુલ ગાંધીએ 72,000 આપવાની વાત કરી છે. નહીં, શક્ય જ નથી. કઈથી આપવાના છે? નરેન્દ્ર મોદીએ પણ વાત કરી છે કે હું પણ જો ફરીથી ચૂંટાઈશ તો ખેડૂતો માટે ખૂબ જ કામ કરીશ. 2,000 રૂપિયા નાખી દીધા કઈ? હા, હમણાં 2,000 તો આપી દીધા એમને. ચોક્કસથી આપણી જોડે જે આમ પબ્લિકો છે એની સાથે વાત કરીશું. 72,000 કેટલો વિશ્વાસ છે અને જે મુખ્ય જે પ્રધાનમંત્રીની યોજનાઓ છે એમાં કેટલો વિશ્વાસ છે? ચોક્કસ રાહુલ ગાંધી સાહેબ 72,000 જમા કરશે. આ 15 લાખનું શું થયું એ મારા મિત્ર કહેતો સહી વાત લાગશે. 15 લાખનું કેટલા વચ્ચેનો કેટલા વર્ષ થયા એ વાત, કેટલા વર્ષો થયા, એ 15 લાખનું શું થયું? આ 72,000 ની વાતો કરો, 15 લાખનું શું થયું? ચોક્કસથી જે ખેડાની પબ્લિક છે ક્યાંક ને ક્યાંક વાયદાઓથી અત્યારે ખૂબ જ નારાજ છે, કારણ કે 15 લાખનું શું થયું? લોકોને વિશ્વાસ છે કે 72,000 આપશે. પણ સૌથી મોટો એક સવાલ છે એ પૂછીશું કે આ વખતે 72,000 આપવાની વાત છે, માની લઈએ 72,000 આપશે, પણ વડાપ્રધાન દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અમે પણ ખેડૂતો માટે કામ કરીએ છીએ, 2,000 ખાતામાં નાખી દીધા છે. સાહેબ, આપણા દેશ પાસે ઘણા પૈસા છે પણ ટર્ન કરવાની જરૂર છે. આ ભાજપ વાળા ઉદ્યોગપતિઓને આપે છે એ પૈસા ખાલી ગરીબો બાજુ વાળવા છે. આપણા દેશમાં ધન નથી એવું નથી, પણ આ ખાલી મૂડી વાળાની સરકાર છે. આ જે સરકાર છે એ મૂડીવાળાની છે, આપણા દેશમાં ધન નથી એ નથી. આપને લાગે છે આ વખતનું જે ઇલેક્શન છે એ સ્થાનિક મુદ્દાઓ જે તમારા મુદ્દા હોવા જોઈએ એ મુદ્દાઓથી ભટકાઈને ઇલેક્શન લડાઈ રહ્યું છે? મારું તો ગુજરાતમાં 25 વર્ષ ગુજરાતમાં સરકાર ચાલે. ગુજરાતમાં દારૂબંધી છે, છતાં ખુલ્લેઆમ દારૂ મળે તારે. બધા મોદી મેં બી ચોકીદાર, તો બધા ચોકીદારો દારૂ કેમ બંધી નહીં કરાવતા? ચોક્કસથી દારૂબંધીનો એક બહુ મોટો વિષય છે. આપને પણ પૂછવા માંગીશ કે હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશ દારૂબંધી માટે નીકળ્યા હતા, લાગે છે સફળતા મળી? સફળતા મળી હતી. હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર નીકળ્યા ત્યારે બરાબર, પણ આ સરકારના રાજમાં પાછો દારૂ ચાલુ કરવામાં આવેલો, એટલા માટે આ સરકાર એમના માણસો દ્વારા ખોટી લોચો લઈને દારૂ ચાલુ કરાવે છે. ચોક્કસથી જે ચર્ચાઓ છે એ ચર્ચાઓ ચાલુ રહેશે, લોકોનો આક્ષેપ પ્રત્યાક્ષેપ ચાલુ રહેશે. પણ અત્યારે હાલ લઈશું એક વિરામ બાદ મળીએ છીએ. દંગલમાં ફરીથી આપણે ચર્ચા કરીશું ભાજપ અને કોંગ્રેસની મુખ્ય મુદ્દાઓની, મુખ્ય સમસ્યાઓની, ખાસ કરીને જે મુખ્ય મુદ્દાઓ છે, મુખ્ય સમસ્યાઓ છે એના વિશે વાત કરીશું. શું લાગે છે કોંગ્રેસ 72,000 આપવાનો વાયદો કરે છે? ના, એ કોઈ શક્ય નથી. એ ક્યાંથી આપવાના છે? કહેવામાં આવે છે કે ભાજપ જે પાર્ટી છે અસક્ષમ છે, આ વખતે કોંગ્રેસની સરકાર પણ બની રહી છે. નહીં, કોઈ સંજોગ બની શકશે નહીં. ચોક્કસથી કોઈ સંજોગોમાં બની શકશે કે નહીં, પણ એના કરતા જે મહત્વના મુદ્દાઓ છે, સ્થાનિક મુદ્દાઓ છે, એના વિશે ચર્ચા કરીશું. સ્થાનિક મુદ્દાઓ, ભાજપની સરકાર હોય, કોંગ્રેસની સરકાર હોય, તમારા સ્થાનિક મુદ્દાઓનો ક્યારે કોઈ ઉકેલ આવ્યો નથી. આજે 22 વર્ષથી ગુજરાતમાં સરકાર છે અને આ વાયદા કરતી સરકાર 5 વર્ષથી કેન્દ્રમાં છે. કપડવંજમાં પીવાના પાણીનો અને સિંચાઈના પાણીના પ્રશ્નો આજ દિન સુધી ઉકેલ્યા નથી. નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા એક ડેમનું ઉદ્ઘાટન કરીને ગયા, પછી આજે ડેમમાં પાણી પણ નથી. એ પાણી નજીકના લોકોને લાભ પણ થતો નથી અને આજે ડેમ ખખડધજ પડી રહ્યો છે. ચોક્કસથી ડેમ ખખડધજ પડી રહ્યો છે. આપણે કોંગ્રેસના લોકો પાસેથી પણ જાણવાની કોશિશ કરીશું. સ્થાનિક પ્રશ્નોને વાચા આપવાના બદલે અત્યારે માત્ર ને માત્ર જે વાચા છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બંને સર્જિકલ સ્ટ્રાઇક ઉપર જાય છે. પહેલા તો વીટીવીને હું અભિનંદન આપું છું, આપ કપડન તાલુકામાં આવ્યા. પરંતુ 25 વર્ષ ગુજરાતમાં અને 5 વર્ષ દિલ્હી ખાતે રાજ કરનાર આ ભાજપ સરકાર અમારા SC/STના બંધારણીય હક્કો લેવા માટે તત્પર છે અત્યારે, અને બંધારણ પણ કદાચ ફરી આવે તો એ બંધારણ પણ
એ રદ કરે એવી અમારી ચોક્કસથી બંધારણ રદ કરે અને SC/ST સાથે અન્યાય કરી રહી છે ભાજપ સરકાર. આપણે મહત્વના જે મુદ્દાઓ છે, સ્થાનિક મુદ્દાઓ વિશે વાત કરવાની કોશિશ કરીશું. ખાસ કરીને જે વાત છે, આજે હાર્દિક પટેલનો મુદ્દો બન્યો છે. કોંગ્રેસ દ્વારા કહેવામાં આવે છે હાર્દિક પટેલને ભાજપ દ્વારા થપ્પડ મારવામાં આવી છે. આ જે પ્રકારના મુદ્દાઓ હોય છે ઇલેક્શનમાં કેટલા મહત્વના હોય છે, કારણ કે આ પ્રકારની ઘટના છે એ ના જ ઘટવી જોઈએ. આમ તો ઇલેક્શન એ નાત જાતના ભેદભાવ વગર લડવું જોઈએ. હાર્દિક એક સારો નેતા હતો, બરાબર. હાર્દિકની વાત પણ સાચી હતી, બરાબર. નેતા હાર્દિક જેવા નેતાને થપ્પડ મારવામાં બરાબર કોનો સી ફાળો છે, બરાબર. ભારતીય જનતા પાર્ટી વાળા આવા ખેલ બહુ કરતા હોય છે અને ચૂંટણી ટાઈમે તો એમને સ્ટન્ટ સિવાય કશું આવડતું જ નથી, બરાબર. સામાન્ય પ્રજા એટલી બધી ત્રસ્ત છે કે ના પૂછે વાત. નર્મદા નહેરનો પાયો જવાહરલાલ નહેરુએ નાખેલો. કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસની સરકારમાં ઘણા યુદ્ધો, બરાબર, ચીન સામે લડ્યા, યુદ્ધો થયા, ચીન સામે લડ્યા અને જીત્યા પણ છે. પણ મહત્વના જે પ્રશ્નો છે, મહિલા સુરક્ષાનો પ્રશ્ન છે. ભાજપ દ્વારા કહેવામાં આવે છે મહિલાઓ ગુજરાતમાં સુરક્ષિત છે, રાત્રે 12 વાગે પણ બહાર નીકળી શકે છે. આપણે જોયું જ છે નલિયાકાંડ, અમદાવાદમાં થયેલા કાંડો, આ બધા કાંડ નજર સામે જ છે. આપણે અમને કશું કહેવાની જરૂર નથી, પણ આ તો સૌનો સાથ, સૌના વિકાસ સાથે નીકળેલા, એમનો વિકાસનો ગુબ્બારો ફૂટી ગયો. એટલે આ રાષ્ટ્રવાદની, હું બોલું તો રાષ્ટ્રવાદ નહીં ને તમે બોલો તો રાષ્ટ્રવાદ, આવી વાત સાથે નીકળેલા લોકો છે. બિલકુલ જુઠ્ઠા અને ખોટા. મહિલાઓ સુરક્ષિત છે, આપને પણ પૂછવા માંગીશ. ભારતીય જનતા પાર્ટી 25 વર્ષથી ગુજરાતમાં છે અને 5 વર્ષથી કેન્દ્રમાં છે. મહિલાઓ આજે 12 વાગે કે 1 વાગે પણ અમદાવાદમાં નીકળી શકે છે? ના, વચ્ચે જ નથી. ખોટું જ છે બધું કે નીકળી શકે. ચારે બાજુ જુઓ તો તમે કેસો બનતા જ જાય છે, લેડીઝ ઉપર, નાની બાળકીઓ ઉપર. ચોક્કસથી નાની બાળકીઓ ઉપર કેસો બનતા જાય છે. આપણે જે મહત્વના પ્રશ્નો છે હજુ લેવાની કોશિશ કરીશું. ખાસ કરીને મહિલા સુરક્ષાની વાત થઈ ગઈ. રોજગારીનો જે મુદ્દો છે એ મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે. કોંગ્રેસ સરકાર હતી ત્યારે ભાજપ દ્વારા આક્ષેપ થતા હતા રોજગારી નથી. આજે ભાજપની સરકાર છે, કોંગ્રેસ દ્વારા આક્ષેપ છે 2 કરોડ લોકોને રોજગારી નથી મળી. કઈ રીતે જુઓ છો આખા મુદ્દાને? આમ તો બેરોજગારોનો પ્રશ્ન મોટો સી ફાળો છે. ખરેખર કોંગ્રેસનો આ પ્રશ્ન સાચો છે. ભારતીય જનતા પાર્ટી બેરોજગારોને રોજગારી આપવા માટે ચૂંટણીના મુદ્દામાં, કોંગ્રેસે પણ રોજગારી નથી આપી. કોંગ્રેસે રોજગારી આપવાના પ્રયત્નો કર્યા છે, રોજગારી નથી આપી. કોંગ્રેસ આ વખતે વચન આપ્યું છે એમના ઢંઢેરામાં કે અમે ચોક્કસ પ્રજાને રોજગારી આપીશું. અમે ચોક્કસ રોજગારી આપીશું, વચનો આપ્યા છે. વચનો જે ભાજપ પણ આપી રહ્યું છે. આપણી સાથે મહિલા જોડાઈ ગયા છે, મહિલાને પૂછવાની કોશિશ કરીશું. ભાજપના શાસનમાં મહિલાઓ સુરક્ષિત છે? સહેજ પણ સુરક્ષિત નથી મહિલાઓ, અને ભાજપના શાસનમાં સહેજ પણ સુરક્ષિત નથી. જો જાય તો બળાત્કાર ને શું થયા કરે છે. ખાસ કરીને કહેવાય કે ભાજપના શાસનમાં આવ્યા બાદ ગુંડાગીરી ઓછી થઈ છે. મહિલાઓ રાત્રે 2 વાગે ઘરની બહાર નીકળી શકે છે અને જે ગુનાઓ છે એ ઘટ્યા છે. નથી, સહેજ પણ નથી. સહેજ ગુનાઓ પણ ઘટ્યા નથી. અને કોંગ્રેસ આવશે તો કઈ થાય નહીં. કોંગ્રેસ આવશે તો કઈ નહીં થાય, પણ કોંગ્રેસના શાસનમાં પણ સૌથી વધુ બળાત્કારના બનાવો બનતા જતા. ખાસ કરીને વડીલ આપને પૂછવા માંગીશ કે ભાજપના શાસનમાં આક્ષેપ આપ આપી રહ્યા છો, પણ ભાજપના શાસનમાં એ પણ માનવું પડશે કે ગુજરાત સુરક્ષિત છે. ગુજરાત સુરક્ષિત છે એ વાત બિલકુલ ખોટી છે. આપણે જોઈ શક્યા દારૂબંધી પછી પણ દારૂનો પ્રશ્ન ઉપસ્થિત છે. આપણે જોઈ શક્યા છે કે એવડો મોટો હમણાં પણ નાની બાળકી ઉપર બળાત્કારનો કેસ આજ સુધી તપાસનો નિષ્કર્ષ આવ્યો નથી. કાયમ પંચો રચાઈ જાય અને પંચનો ક્યારેય અહેવાલ રજૂ થતો નથી, ક્યારેય એનું નિરાકરણ નથી થયું. આ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરવાના પ્રશ્નો અતિશય બની રહ્યા છે. ચોક્કસથી જે પ્રશ્નો છે અતિશય બની રહ્યા છે. મારી સાથે યુવાન છે. યુવાન, આપને ખાસ કરીને પૂછવા માંગીશ, જે મુદ્દાઓ છે, રોજગારીનો મુદ્દો ભૂલાયો છે, નોકરીનો મુદ્દો ભૂલાયો છે. ગુજરાતની અંદર આ સરકારના આયા પછી કોઈ રોજગારી મળતી નથી. બેકાર યુવાન છોકરા રખડે છે. ખોટા વાયદા કરી આ સરકારે યુવાન છોકરાઓને બેફામ ઉપયોગ કરીને ખોટા રોજગારીના મુદ્દા આપેલા છે. કોંગ્રેસ સરકાર વખતે સારી. ચોક્કસથી બંને જે પક્ષો છે પક્ષોનો આક્ષેપ પ્રત્યાક્ષેપ રહેતો રહેશે, પણ મહત્વની જે વાત છે ક્યાંક ને ક્યાંક સરકારમાં મુદ્દાઓ આપવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક સરકારના જે મુદ્દાઓ છે એને બાંધછોડ કરવામાં આવી છે. આ પ્રોગ્રામ સાથે ફરીથી મળીશું આગળના દિવસે. અત્યારે લઈશું એક રજા.